તો લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રી છે। બગસરા પંથકમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। પંથકના કેટલાક ગામોમાં ભારે વરસાદી ઝાપટા પણ પડ્યા છે। લાંબા વિરામ બાદ વરસાદ પડતા જ ખેડૂતો પણ હવે ખુશ થઈ રહ્યા છે। ખેડૂતોના પાક માટે વરસાદ હવે આશીર્વાદ સમાન બની રહ્યો છે। અમરેલીના બગસરા પંથકમાં ધીમી ધારે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતો પણ ખુશ થયા છે, બાળકો ખુશ થયા છે અને રાહત થઈ છે। પાક માટે આ વરસાદ સારો માનવામાં આવી રહ્યો છે અને પાકને નવું જીવતદાન મળશે। લાંબા વિરામ બાદ વરસાદ પડતા જ હવે તમામ લોકો ખુશ થયા છે। અમરેલી જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે। અમરેલી શહેરમાં બપોર બાદથી જ પણ વરસાદી ઝાપટા પડવાનું શરૂ થયું છે। તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છે। ક્યાં ક્યાં વરસાદ છે જરા એની વાત કરીએ તો બાબરા તાલુકાના લુણકી, ઇંગોરાળા સહિતના ગામમાં વરસાદ છે। ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોને પાકને ફાયદો પણ થશે। આપ જોઈ રહ્યા છો અમરેલીમાં શહેરમાં, પછી બગસરા અને ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ હાલમાં સર્જાય છે। કેતન બગડા જોડાય છે। કેતન, કેટલો વરસાદ છે અમરેલીની અંદર? અચાનક લાંબા સમયના વિરામ બાદ આજે ફરીવાર વરસાદ આવ્યો છે અમરેલી જિલ્લામાં। ખાસ કરીને અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે। તો બગસરા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ આજે સવારે વરસાદ આવ્યો હતો। બાબરા તાલુકાના લુણકી, ઇંગોરાળા, અમરેલી, બાબરા સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદ આવ્યો હતો। ધીમી ધારે વરસાદ આવતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। લાંબા વિરામ બાદ આ વરસાદ આવતા આ લોકોને ગરમીમાંથી રાહત પણ મળી। બિલકુલ બિલકુલ, આભાર કેતન। તો આપ જોઈ રહ્યા છો અમરેલીમાં સારો વરસાદ છે। શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ છે।